ધોરણ 12 કોમર્સ વિષય એકમ પ્રકરણ 6 રોકડ પ્રવાહના પત્રક. અગાઉના પીરિયડની અંદર આપણે ચેપ્ટર નંબર 5 હિસાબી ગુણોત્તર વિશે જોઈએ. હવે જોઈએ આપણે આ છેલ્લું ચેપ્ટર, જેની અંદર આપણે 3 પ્રવાહના રોકડના પત્રક હોય છે. રોકડનો પ્રવાહ એટલે શું? તો કે ધંધાની અંદર રોકડનો રોટેશન એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો કે ફેરફાર કેટલો થયા કરે છે, રોકડ કેટલી ફર્યા કરે છે, રોકડનું મિલકતોમાં રૂપાંતર, મિલકતોનું રોકડમાં રૂપાંતર કેવી રીતે થયા કરે છે, ધંધામાં કેવી રીતે રોકડ આવે છે, કેવી રીતે રોકડ જાય છે, કયા સંદર્ભમાં રોકડ આવે છે, કયા સંદર્ભમાં રોકડ જાય છે, એટલે કયા કારણથી રોકડ આવે છે અને કયા કારણથી રોકડ જાય છે, એને 3 ભાગમાં વહેંચવામાં આવેલું છે. એક કામગીરીનો રોકડ પ્રવાહ, કામગીરીનો રોકડ પ્રવાહ એટલે કે ધંધો ચલાવવા માટે ધંધામાં જે કાર્ય કરવામાં આવે છે તેને કામગીરી તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે સૌથી પહેલા ધંધો શરૂ કરવા માટે મિલકતોની ખરીદી કરવામાં આવે, જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, બરોબર. આ બધી મિલકતોમાં રોકાણ કરવામાં આવે છે, બરોબર. સૌથી પહેલું થાય છે રોકાણ. ક્યાં આગળ? તો કે મિલકતોમાં. આ પહેલો તબક્કો છે. પછી જે બીજો તબક્કો છે કે શું કાચો માલ સામાન ખરીદવામાં આવે અને તેનું ઉત્પાદન કરવામાં આવે. એટલે બીજા શબ્દમાં કહીએ તો ખરીદ અને વેચાણ. એટલે ધંધામાં કાચા માલ સામાનની ખરીદી કરવામાં આવે અને એની ઉપર પ્રક્રિયા કરીને એનું તૈયાર માલમાં રૂપાંતર કરવામાં આવે અને પછી તેનું વેચાણ કરવામાં આવે. તો આ બે ક્રિયાની કરવા માટે કેટલા બધા પ્રકારની પ્રવૃત્તિ કરવી પડે છે. કાચો માલ સામાન ખરીદવા માટે માલ સામાન સિવાય બીજા ખરીદીના ખર્ચા થાય છે. દાખલા તરીકે મજૂરી, ભાડું, રેલવેનું, જકાત, આ બધા ખરીદીને લગતા ખર્ચા છે. આ એક બાબત થઈ. ત્યારબાદ વેચાણ, તો કે એ કાચા માલ સામાનમાંથી તૈયાર માલમાં તેનું રૂપાંતર કર્યું અને રૂપાંતર કર્યા પછી વસ્તુનું વેચાણ કરવા માટે, વસ્તુનું ઉત્પાદન થયા પછી ગ્રાહકો સીધા કંપનીમાં આવતા નથી. તો શું કરવું પડે છે? તો કે વેચાણ કરવા માટે સેલ્સમેન રાખવા પડે, જાહેરાતો કરવી પડે, માર્કેટિંગ કરવું પડે. વેચાણ એટલે કે સેલ્સમેન જે ઓર્ડર લાવે તે પ્રમાણે માલ મોકલવો પડે, તો એના માટે ખર્ચ કરવો પડે. એટલે કે માલ ઉત્પાદન કરવા માટે, માલ વેચવા માટે ખર્ચ કરવા પડે છે, જેની અંદર આપણે જાહેરાત ખર્ચ, વીમા પ્રીમિયમ ના ખર્ચ આવે છે, દલાલીના ખર્ચ આવે છે, વટાના ખર્ચ આવે છે, માર્કેટિંગ ખર્ચ આવે છે, કર્મચારીનો પગાર આવે છે, બોનસ આવે, મહેનતાણું આવે, સાથે સાથે મિલકતોને ઘસારો લાગે છે, તે લગતા ખર્ચા. તો અહીં જે આ ધંધો ચલાવવા માટે જે ખર્ચ કરવા પડે છે
તેને આપણે કામગીરીના ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે અને આ કામગીરીમાંથી ક્યારે આપણને રોકડ આવે છે અને ક્યારે રોકડ જાય છે એ શોધવાનું હોય છે અહીંયા માત્ર થિયરી કરે પૂછાશે પણ દાખલો પૂછાવાનો છે નહીં કામગીરીના રોકડનો દાખલો પૂછાશે ખ્યાલ આવી ગયો એક તબક્કો થયો બીજો છે નાણાકીય કામગીરીમાંથી ઉદ્ભવતું રોકડ પ્રવાહ નાણાકીય પ્રવૃત્તિ તો નાણાકીય પ્રવૃત્તિ તો શું કે જે બાબત સાથે નાણું સંકળાયેલું હોય એવી પ્રવૃત્તિને કહીએ છીએ આપણે નાણાકીય પ્રવૃત્તિ દાખલા તરીકે શેર કે ડિબેન્ચર બહાર પાડવું આપણે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 માં જોઈ ગયા છીએ શેર વિશે તો જ્યારે શેર બહાર પાડવામાં આવે છે તો આપણી પાસે નાણું આવે છે એવી રીતે ડિબેન્ચર પણ જે બહાર પાડવામાં આવે છે ત્યારે પણ નાણું આવે છે અને ડિબેન્ચર એ ચોક્કસ મુદતના અંતે પરત કરવા પડે છે તો ત્યારે નાણું જાય છે એવી જ રીતે જ્યારે પેઢીનું વિસર્જન કરવામાં આવે છે તો ત્યારે શેરના નાણાં પરત કરવા પડે છે તો અહીંયા આગળ શેર ડિબેન્ચર શેરનું ડિવિડન્ડ ડિબેન્ચરનું વ્યાજ આ બધી પ્રવૃત્તિમાં માત્ર નાણાંની અવરજવર થાય છે તે માટે કોઈ કામગીરી કરવી પડતી નથી તેના માટે કોઈ વસ્તુનું ઉત્પાદન કરવું પડતું નથી કોઈ વસ્તુનું વેચાણ કરવું પડતું નથી તો તે જગ્યાએ એટલે કે પેઢીમાં કેવી રીતે નાણાંનો વધારો થાય છે અને કેવી રીતે નાણાંનો ઘટાડો થાય છે તે તબક્કાને નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ કહેવાય છે અને ત્યારબાદ ત્રીજો તબક્કો છે રોકાણ કે રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતું રોકડ પ્રવાહ રોકાણો તો એ આપણે પરીક્ષામાં પૂછવાનું છે તો એના માટે ખાસ આપણે વ્યવસ્થિત પેજ નંબર 254 જોઈ લો પેજ નંબર 254 ની અંદર આપણને રોકાણની પ્રવૃત્તિ આપી છે તો એ આપણે જોવાનું છે આપણા અભ્યાસક્રમમાં છે રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ સૌથી પહેલા તમને ખ્યાલ આવી ગયો કે રોકડ પ્રવાહ એટલે શું રોકડની અવર જવર યાદ રાખજો વિદ્યાર્થીઓ જ્યારે રોકડની વધારો હોય પ્રવૃત્તિઓમાંથી આપણને રોકડ વધે તો તેને રોકડનો આવક પ્રવાહ કહેવાય છે અને રોકડ ઘટે જાય તો તેને રોકડનો જાવક પ્રવાહ કહેવાય છે તો અહીં આપણે એ શોધવાનું છે કે આપણી આ રોકાણની પ્રવૃત્તિમાંથી કેટલી રોકડ આવક છે અને કેટલી રોકડ જાવક છે તો કઈ પ્રવૃત્તિમાંથી રોકડની આવક થાય છે અને રોકડની જાવક થાય છે તે માટે પેજ નંબર 254 જોજો બરોબર એમાં એક કોષ્ટકમાં આપેલું છે કે રોકડ આવક પ્રવાહની પ્રવૃત્તિ બરોબર આવક તો સૌથી પહેલું સૂત્ર છે કે સ્થિર દ્રશ્ય વિગતોનું વેચાણ સ્થિર અને દ્રશ્ય જમીન મકાન યંત્રો સ્થિર પણ છે અને દ્રશ્ય પણ છે જ્યારે આ મિલકતોની વેચાણ કરવામાં આવે તો
આપણે રોકડ આપે છે. એટલા માટે તેને આવક પ્રવાહની પ્રવૃત્તિ કહેવાય છે. તો આપણે તમારે ધ્યાન રાખવાનું છે આ દાખલામાં કે ક્યારે આ મિલકતો વેચવામાં આવે છે. આવે તો આવક એટલે પૈસા આવે, બરોબર. જમીન, મકાન, યંત્રો, ફર્નિચર વેચીએ તો ધંધામાં રોકડ આવવાની છે એટલે એને આવક કહેવાશે. બીજું, સ્થિર અદ્રશ્ય મિલકતોનું વેચાણ. અદ્રશ્ય એટલે પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક. સ્થિર છે પછી અદ્રશ્ય પણ છે. પાઘડી ક્યારે? જ્યારે ધંધો શરૂ કરવામાં આવે ત્યારે પાઘડી આપવી પડે છે. તેવી જ રીતે ધંધામાં જ્યારે નવો ભાગીદાર પ્રવેશે ત્યારે તેની પાસેથી ધંધામાં પ્રવેશ આપવા માટે પાઘડી સ્વરૂપે રકમ લેવામાં આવે છે. ત્યારબાદ પેટન્ટ, કોપીરાઇટ અને ટ્રેડમાર્ક આ ત્રણ વસ્તુ અદ્રશ્ય મિલકત છે. તો એનું વેચાણ કરવામાં આવે તો ધંધાને રોકડ પ્રાપ્ત થાય છે. એટલા માટે તેને આવક પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે લાંબા ગાળાના રોકાણોનું વેચાણ. રોકાણો લાંબા ગાળા એ લાંબા ગાળાના રોકાણો કોને કહીએ કે જેની મુદત 1 વર્ષ કરતા વધારે સમયની હોય તેને લાંબા ગાળા તરીકે ઓળખવામાં આવે છે. તો કઈ વસ્તુ હોય છે? શેર, ડિબેન્ચર અને બોન્ડ. શેર ક્યારે બહાર પાડવામાં આવે? કંપની શરૂ કરીએ ત્યારે. ક્યારે પાછા આપીએ? વિસર્જન કરીએ. એટલે બેની વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો 10 વર્ષ, 15 વર્ષ કે 20 વર્ષ પણ હોઈ શકે. કેવી રીતે ડિબેન્ચર? તો ડિબેન્ચર પણ ધંધાકીય મુદત દરમિયાન બહાર પાડવામાં આવે છે અને તેની પરત કરવાની પણ મુદત નક્કી હોય છે. એ પણ 1 વર્ષથી લઈને 10 વર્ષ સુધીની હોય છે, બરોબર. બિલ બોન્ડ. બોન્ડ એટલે શું? તો ચોક્કસ કાર્ય માટે જ્યારે કોઈ રકમ ઉઘરાવવામાં આવે તો તેને બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે અને આ બોન્ડનો સમયગાળો પણ 1 વર્ષથી વધારેનો હોય છે. ત્યારબાદ છે લાંબા ગાળાનું આપેલ ધિરાણ પરત આવે એટલે કે લોન લેવી. નાણાકીય સંસ્થા પાસેથી નાણાં ઉછીના લીધેલા એ ધિરાણ કરેલું હોય. એ ધિરાણ જ્યારે પાછું આવે તો તેને રોકડનો આવક પ્રવાહ કહેવામાં આવે છે. જોઈ લો વિદ્યાર્થીઓ, ધ્યાનમાં રાખી લો. આ આપણે ખાસ રોકાણની પ્રવૃત્તિ ધ્યાનમાં રાખવાની છે. તો આવક પ્રવાહ જોયો આપણે. બરોબર વિદ્યાર્થીઓ, એક વાર જોઈ લો. હવે જોઈએ આપણે રોકાણનો ચાલક પ્રવાહ. રોકાણનો ચાલક પ્રવાહ એટલે સ્થિર કે દ્રશ્ય મિલકતની ખરીદ. જમીન, મકાન, યંત્રો અને ફર્નિચર. તો જ્યારે આ મિલકત ખરીદવામાં આવે તો એની સામે નાણું ચૂકવવું પડે છે એટલે જાવક થઈ. ખ્યાલ વિદ્યાર્થીઓ, એવી રીતે સ્થિર અને અદ્રશ્ય મિલકતોની ખરીદી હમણાં ચૂકવણી પ્રમાણે પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક. જ્યારે ધંધાની અંદર આ ચાર મિલકતોમાંથી ગમે તે મિલકતની ખરીદી કરવામાં આવે તો તેની સામે રોકડ ચૂકવવી પડે છે એટલે તેને કહેવાય જાવક રોકડ પ્રવાહ.
ત્યારબાદ મૂડીકૃત કરેલ ખર્ચાઓ. મૂડીકૃત કરેલ ખર્ચાઓ એટલે શું? તો જ્યારે કેટલીક વખત કોઈ ખર્ચ એક વખત કરવામાં આવે અને પછી તેને અમુક ભાગોમાં વહેંચી દેવામાં આવે તેવા ખર્ચને આપણે મૂડીકૃત ખર્ચા કહીએ છીએ. તે પ્રસારિત ખર્ચા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ સ્વનિર્મિત મિલકત. સ્વનિર્મિત એટલે શું? કે જે મિલકતો જાતે ઊભી કરવામાં આવે, ખરીદવામાં આવે નહીં, છતાં પણ તેને આરોપિત એટલે કે જે મિલકતો આપણે ઊભી કરીએ એની જગ્યાએ જો બહારથી લાવીએ તો તેના માટે ખર્ચ થાય. તો તે મિલકત ધંધાની અંદર જ્યારે પોતાનાથી ઉત્પન્ન કરવામાં આવે તેવી મિલકતો માટે જે ખર્ચ થાય તેને સ્વનિર્મિત કે આરોપિત ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ લાંબા ગાળાના રોકાણોની ખરીદી. લાંબા ગાળાના રોકાણો એટલે બિન ચાલુ શબ્દ યાદ રાખીએ. જ્યારે બિન ચાલુ શબ્દ આવે એટલે લાંબો ગાળો, 1 વર્ષ કરતા વધારે સમયના ગાળો હોય તેને લાંબા ગાળા તરીકે ઓળખવામાં આવે છે. તો આ મિલકતોનું રોકાણ કાયમી. બિન ચાલુ શબ્દ એટલે કે કાયમી. ફરી પ્રમાણે સ્થિર કીધું પ્રમાણે જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, આ બધી મિલકતો કેટલા સમય માટેની હોય છે? 1 વર્ષ કરતા વધારે. જમીન કાયમ માટેની, મકાન માટે ખર્ચ કાયમ માટેનો, યંત્રો માટે ઓછામાં ઓછું 10 વર્ષ હોય, ફર્નિચર એના માટે ઓછામાં ઓછા 10 વર્ષ હોય. તો આ બધી મિલકતો પાછળ જે રોકાણ કરવામાં આવે કે શેર, ડિબેન્ચર, બોન્ડ એ બધું પણ લાંબા સમયનું હોય છે. બરોબર? અને છેલ્લું લાંબા ગાળાનું આપેલું ધિરાણ. તો જ્યારે કોઈ નાણાં સંસ્થાને કે નાણાકીય સંસ્થાને નાણાં ઉછીના સ્વરૂપમાં, લોન સ્વરૂપમાં આપવામાં આવે ત્યારે આપણને જાવક થતી હોય છે. તો અહીં આપણે ધંધાની અંદર આ રોકાણો દ્વારા ક્યારે આવક થાય અને ક્યારે જાવક થાય તે શોધવાનું છે. જો આવક કરતા જાવક ઓછી હોય, યાદ રાખજો, આવક કરતા જાવક ઓછી હોય તેને આવકનો રોકડ પ્રવાહ કહે છે. અને જો આવક કરતા જાવક વધારે હોય તો તેને રોકડનો જાવક પ્રવાહ કહે છે. તો આપણે હવેના પછીના પીરિયડની અંદર જોઈશું કે ધંધામાં કેવી રીતે રોકડની આવક થાય છે અને કેવી રીતે રોકડની જાવક થાય છે તેને લગતો દાખલો આપણે જોઈશું. આજે વિદ્યાર્થીઓ આટલું રાખીએ છીએ. આ વખતે પરીક્ષા માત્ર તમારે રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ છે એટલે માત્ર રોકાણની પ્રવૃત્તિઓ આપણે ધ્યાનમાં લેવાનો છે. એમાં તમે આ પેજ નંબર 254 અને 255 અને બે પેજ પર એક પુસ્તક આપેલા છે. એ પુસ્તક તમારે હોમવર્કમાં તૈયાર કરવાના છે. બરોબર વિદ્યાર્થીઓ, આજે આપણે આટલું રાખીએ છીએ. હોમવર્ક પેજ નંબર 254 255 તૈયાર કરો. બરોબર.